નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આપણે અલગ અલગ વિષય પર અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। મહેમાનો જે આપણી સાથે જોડાતા હોય છે તેમની સાથે એ ચર્ચા પર વિશ્લેષણ કરતા હોઈએ છીએ। ત્યારે આજે ટુ ધ પોઈન્ટ પર જે વિષય પર વાત કરવી છે એ છે ધાર્મિક શિક્ષણ। શાળાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે નહીં અને ધાર્મિક શિક્ષણનું મહત્વ શું છે તેને લઈને આજે આપણે આ ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો જે છે તે ઉપસ્થિત છે। તેમની સાથે આપણે ચર્ચા કરીશું કે શાળાઓમાં ધાર્મિક શિક્ષણનો અર્થ શું છે, શાળાઓમાં ધાર્મિક શિક્ષણ જે છે તેનું મહત્વ શું છે, ધાર્મિક શિક્ષણ જો આપવામાં આવે તો તેના શું ફાયદાઓ થાય। આમ તો આપણે પ્રાચીન કાળમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું તેમાં ધર્મનું ખૂબ જ મહત્વ હતું। પ્રાથમિક જે શિક્ષણ પ્રથા છે તેમાં ધર્મ અને ધર્મની જે વાતો છે તે શીખવાડવામાં આવતી હતી અને બીજા જે વિષયો હતા એ વૈકલ્પિક રહેતા હતા। પરંતુ હવે સમય જે રીતે બદલાતો ગયો, ધર્મ શિક્ષણથી જે છે તે દૂર થતું ગયું અને તે રીતે ઘણી સમસ્યાઓ પણ સામે આવી છે। જેવી રીતે પહેલાં જે સંસ્કારો છે તે હવે સંસ્કારોનું સિંચન કારણ કે શિક્ષણમાં નથી તે રીતે તો ત્યારે આપણે બાળકોમાં સંસ્કારોનું સિંચન નથી કરી શકતા, મૂલ્યોનું સિંચન નથી કરી શકતા। એટલે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ અને અત્યારની શિક્ષણ પદ્ધતિમાં કેટલો બદલાવ આવ્યો છે। આ ઉપરાંત ધર્મની શિક્ષણની જે આપણે વાત કરી રહ્યા છે, ધાર્મિક શિક્ષણની જે વાત કરી રહ્યા છે, ઘણા લોકોનું માનવું એવું હોય છે કે ધર્મનું શિક્ષણ એટલે કોઈ હિન્દુ, મુસ્લિમ કે કોઈ ખ્રિસ્તી એક જ સમુદાયનું શિક્ષણ, એવું નહીં। પરંતુ ધાર્મિક શિક્ષણનો જે અર્થ છે તે ક્યાંક લોકો જે છે તે સમજતા નથી, એ સમજાવવાની જરૂર છે। ધાર્મિક શિક્ષણ એટલે કોઈ એક ધર્મનું જ્ઞાન નહીં પરંતુ બધા ધર્મમાંથી જે બોધપાઠ મેળવી શકાય તેવા પ્રકારની જે જ્ઞાન આપવામાં આવે તેને ધાર્મિક શિક્ષણ જે છે તે ગણવામાં આવે છે। ત્યારે આ ધાર્મિક શિક્ષણ આપવું કેટલું જરૂરી છે તેના પર ચર્ચા કરવી છે ખાસ કરીને આજકાલના જે યુવાનો છે તેમાં કારણ કે ધાર્મિક શિક્ષણનો અભાવ છે તેના કારણે તેની શું અસર જોવા મળતી હોય છે તેની પણ વાત કરવી છે। અને જો ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તો શું ફાયદા થશે તેને લઈને ચર્ચા કરવી છે। હાલ આપણી સાથે મનોચિકિત્સક ઉપસ્થિત છે, સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી આપણી સાથે ઉપસ્થિત છે। ડૉક્ટર પ્રશાંત, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। આજે જે આપણે વાત કરી રહ્યા છીએ કે શાળામાં ધાર્મિક શિક્ષણ કેટલું જરૂરી, પહેલાં તો આપનું શું માનવું છે કે શાળામાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે નહીં? શાળામાં ધાર્મિક શિક્ષણ જરૂરી છે, પણ કેવી રીતે એ બહુ મહત્વનું છે। કારણ કે વ્યક્તિના, સમાજના લોકો આપણે જોઈએ તો એમના જીવનનો સૌથી મહત્વનો એક ભાગ હોય તો એ ધર્મ છે। તમે ગમે તે ધર્મ પાળતા હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પણ ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે એમાંની જે માનવીય બાબતો છે, જે હ્યુમેનિસ્ટિક અપ્રોચ વાળી જે બધી બાબતો છે એનો ઇન્ક્લુઝિવનેસ, એનો સમાવેશ ધર્મની અંદર શિક્ષણમાં થવો જ જોઈએ। અને ધર્મ એક એવી બાબત બને છે કે જેમાં વ્યક્તિ આંખો મીંચીને વિશ્વાસ કરે છે ઘણી બધી। એટલે પ્રશ્નો પૂછવાની આપણને છૂટ નથી હોતી, આ છૂટ હોવી જોઈએ। જો ધર્મનું શિક્ષણ થાય તો સૌથી પહેલો તો મુદ્દો એ થશે કે લોકો સવાલ પૂછશે અને સવાલના જવાબ પણ લોકોએ આપવા પડશે જે ધર્મની બાબત જે પાઠ્યપુસ્તકમાં લખી હશે તે માટે। એટલે જો કોઈ બાબત જો માનવીય અભિગમ સિવાયની હશે તો એના વિશે પણ ધર્મએ ચર્ચા કરવી પડશે, વાત કરવી પડશે અને લોકો એમાંથી છટકી શકશે નહીં। એટલે ધર્મનું શિક્ષણ એ ખરેખર એક રીતે માનવતાનું શિક્ષણ બની રહે એ જોવાની આપણી જવાબદારી છે ને એ થવું જોઈએ એવું હું માનું છું। બિલકુલ, ધર્મ અને ધર્મનું જે જ્ઞાન છે તે આપવું જોઈએ અને એ કઈ રીતે આપવું એ એક મહત્વપૂર્ણ વાત જે ડૉક્ટર પ્રશાંત ભીમાણીએ વાત કરી અને આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ભક્તિ પ્રસાદ સ્વામીજી પણ ઉપસ્થિત છે, ધર્મગુરુ છે, તેઓ ધર્મનું જ્ઞાન આપે છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું। પહેલાં ડૉક્ટર પ્રશાંત, તેમની સાથે હું ચર્ચા શરૂ કરું તેના પહેલાં આપની પાસેથી એક જે જવાબ મેળવવો છે। ધાર્મિક જ્ઞાન, ધાર્મિક શિક્ષણની સૌ કોઈ વાતો કરી રહ્યા છે, સરકાર પણ અત્યારે વાત કરી રહી છે કે શાળામાં ક્યાંક ધાર્મિક જ્ઞાન જે છે તે આપવું જોઈએ, પરંતુ તેને લઈને ઘણા વિવાદો થાય છે। લોકોનું માનવું એવું છે કે ધર્મનું જ્ઞાન આપવામાંથી કોઈ એક જ ધર્મનું જ્ઞાન વધારે અપાશે અથવા એવી પણ એક ચર્ચા છે। તો આ ધાર્મિક શિક્ષણ અને ધર્મનું જ્ઞાન વચ્ચેનો જે એક તફાવત છે, એક નાનકડી એવી જે લક્ષ્મણ રેખા છે તે શું છે? હું એવું માનું છું કે એવું સાવ એક જ બાબત કોઈ બીજા પાસો વિચાર્યા વગર તો અમલમાં મુકાય એવું હું માનતો નથી। ધર્મનું શિક્ષણ એ રીતે જ અમલમાં મુકાશે કે જેમાં
ખરેખર એવા માનવીય પાસાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય. બીજું કે દરેક તો લોકોને બીજું તો શું ઇક્વાલિટીથી કરવું? જોવાની, બીજા લોકોને ઇક્વાલિટીથી જોવાની દરેકને એક એક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એની સાથે સાથે વ્યક્તિ જે છે એને, હું તો એવું માનું છું કે એને સવાલ કરતો પણ કરવો જોઈએ ધર્મથી જ. કારણ કે તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણા જેટલા પણ ઓરિજિનલ વેદ ઉપનિષદ કે જે બધા ગ્રંથો, ધર્મના વિશેષ જે કંઈ પણ ગ્રંથો છે, એ બધા જ ગ્રંથોની અંદર મોટા ભાગનું શિક્ષણ અથવા તો મોટા ભાગનું લખાણ જે છે એ પ્રશ્ન અને ઉત્તરના સ્વરૂપમાં છે. એટલે જો કોઈ એમ કહેતો હોય કે સામે સવાલ નહીં કરવાના, હું જે કહું તે સાંભળી લો, એ વાત ખોટી છે, હવે ના ચાલવી જોઈએ. કારણ કે અત્યારનો સમાજ જે છે બહુ શિક્ષિત છે, એની સાથે સવાલ પૂછી શકે એવા બાળકો છે, અને ધર્મની અંદર એને જવાબો પડ્યા છે. એટલે ધાર્મિક રીતે જો કોઈ વ્યક્તિ સજ્જ હશે તો એને જવાબ આપી શકશે, અને એની સાથે જ એ ધર્મની સાચી વાતોથી એ અભિમુખ થઈ શકશે. અત્યારે તમે જુઓ કે આપણે લોકોને ગ્રીટ કરવા માટે જે નમસ્કાર કે નમસ્તે કહેવાનું છે, એ પણ આપણે કોઈ અત્યારે કરતા નથી. કારણ કે આપણને એવું અત્યારે છેલ્લા લગભગ 20, 30 કે 50 વર્ષમાં એવું આવ્યું જ નથી મનમાં કે આવું કરવું જોઈએ. એટલે ઘણી બધી કેટલીક દૈનિક જે આચાર વિચાર છે એ બધા પણ ધર્મની અંદર મુકાયેલા છે. એની સાથે સાથે મારો જે એક સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ધર્મની અંદર શાંતિનું શિક્ષણ પણ છે. ધર્મની અંદર વ્યક્તિને મનોવૈજ્ઞાનિક રીતે પણ શાંતિ મળે તે પ્રકારે પણ વાતો થયેલી છે. મહાભારતની અંદર આવેલી ગીતા જે છે એ હું મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિશ્વનું સર્વશ્રેષ્ઠ પુસ્તક માનું છું. એટલે એની અંદર તમને વર્તન કેવું હોવું જોઈએ એ વિશેની ચર્ચા કરેલી છે. તમારી અપેક્ષાઓથી કેવું દુઃખ થાય, અને અર્જુનનો વિષાદ યોગ, આ બધી જ બાબતો, અર્જુનનું ડિપ્રેશન, આ બધાની ચર્ચા બહુ વ્યવસ્થિતપણે થયેલી છે. આ હું માત્ર હિન્દુ ધર્મની વાત એટલે કરું છું કારણ કે હું એટલું જ જાણું છું. દરેક ધર્મમાં આવી કોઈને કોઈ વાત હોય જ છે કે જે અંદર પોતાના કર્મ, પોતાના અધિકાર, પોતાની ફરજો અને માનવતા વિશેના મૂલ્યો શીખવાડતું હોય, અને બીજાને પણ ઇન્ક્લુડ કરવાનું શીખવાડતું હોય. એક્સક્લુડ કરવાનું કોઈ ધર્મ નથી શીખવાડતું. ખરેખર દરેક ધર્મ જે છે એકબીજા સાથે ભાઈચારાથી અને સહકારથી રહેવાનું શીખવાડે છે, અને એ ઓરિજિનલ દરેક ધર્મોના મૂળભૂત સિદ્ધાંતો હોય છે, અને એ પહોંચવા જરૂરી છે. આપણી સાથે ધર્મગુરુ જોડાઈ ગયા છે ભક્તિપ્રકાશ સ્વામીજી. ભક્તિપ્રકાશજી, આજે આપણે ધાર્મિક શિક્ષણને લઈને ચર્ચા કરી રહ્યા છે. આપના મતે શાળામાં ધાર્મિક શિક્ષણનું અથવા ધર્મના જ્ઞાનનું શું મહત્વ છે? જી ધન્યવાદ. ભારત ભૂમિ જે છે એ ઋષિમુનિ પરંપરાની ભૂમિ છે. શિક્ષણની અંદર ખાલી શિક્ષણ જ નહીં, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આપણા ઋષિ મુનિઓ, આપણી પરંપરાઓ, આ દેશની સાથે કોઈ બીજા દેશની આપણે કમ્પેરિઝન કરીએ તો એ વાત ખોટી છે. શિક્ષણની અંદર મૂળભૂત પાયામાં સંસ્કારોનું ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં પૂર્વે ગુરુકુળ પરંપરા હતી, અને પરંપરાથી જે શિક્ષણ અપાતું હતું એનાથી જ આ ભારત દેશ મહાન બન્યો છે. એટલે મારી દ્રષ્ટિએ આજના સાંપ્રત સમયની અંદર શિક્ષણની સાથે ધાર્મિકતા એ ખૂબ જ મહત્વની બાબત છે. બાળકને આપણે શીખડાવવું પડશે, આપણા જ ભારત દેશના બાળકોને આપણે શીખડાવવું પડશે કે ભારત દેશ શું છે, આપણો પ્રાચીન દેશ છે, શા માટે ભારતને સંસ્કૃતિનો આખા વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે. આ આપણે બાળકને પાયામાં જ નહીં શીખડાવીએ તો હું માનું છું કે આપણે બહુ મોટી ભૂલ કરશું. આધ્યાત્મિકતા એ આપણા જીવનની અંદર ખૂબ જરૂરી છે. Only for education is not better, but education with civilization is much better. કેવલ ભણતર મહત્વનું નથી. અત્યારના સાંપ્રત સમયની અંદર જે બાળકોને શીખડાવવામાં આવી રહ્યું છે, અમે ભણતા હતા ત્યારે અમને શીખડાવવાનું અકબર મહાન છે. અકબર એવું શું કામ કર્યું છે કે મહાન છે? મહાન રામ છે, મહાન કૃષ્ણ છે, મહાન મહારાણા પ્રતાપ છે, મહાન શિવાજી છે. આપણી જે આ પરંપરા છે, આપણી આ પરંપરાને આપણે ભૂલી રહ્યા છીએ. એટલા માટે આ આપણી પરંપરા વિખેરાઈ ન જાય, એની ઉપર ધૂળ ન લાગે, આપણા જે ભવિષ્યના જે બાળકો છે એ બાળકોને ભારત ભૂમિ શું છે એનું મહત્વ સમજાય. સાથે સાથે શિક્ષણનું મહત્વ છે. હું શિક્ષણનો કોઈ વિરોધ નથી કરતો. ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતી મીડિયમ હોય, XYZ કોઈ પણ હોય, પણ આપણી જે માતૃભાષા છે
અને આપણું જે આધ્યાત્મ છે, આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણી પાસે વિશ્વનો પવિત્રમાં પવિત્ર ગ્રંથ અને વિશ્વનો મહાનમાં મહાન ગ્રંથ આપણી પાસે ગીતાજી છે. એક ગીતા બાળકને શીખડાવી દેશું તો હું ચોક્કસ કહું છું કે ભારત વર્ષનો એક એક વ્યક્તિ એ સંસ્કારવાન બનશે ને બનશે. આપણી પાસે રામાયણ છે, આપણને અકબર મહાન હતો એ શીખડાવ્યું છે, પણ આપણા ભગવાન રામચંદ્રજી છે, એનું તમે આખું જીવન જોઈ લો તો બાળકોને ખબર પડશે કે પિતાની ફરજ શું હોય છે, એક પિતા અને પુત્રનો મેળાપ શું હોય છે, એક પિતા અને આખા પરિવારનો આખી મર્યાદા શું હોય છે, એ આપણને રામાયણ શીખડાવશે. એટલે ભણતરમાં અધ્યાત્મ જરૂરી છે ને છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બાળકને આપણે સમજાવવું પડશે. આપણે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારમાં એટલા બધા પાગલ બની ગયા છીએ. એઝ અ પ્રિસ્ટ, એઝ એક ભારત દેશના સાધુ તરીકે હું ઘણી બધી જગ્યાએ જાઉં છું. માતા પિતા એના બાળકોને અમારી પાસે લાવીને કહે છે ટ્વિંકલ ટ્વિંકલ બોલ, ત્યારે હું ચોક્કસ કહું છું કે ટ્વિંકલ ટ્વિંકલ બોલે એમાં મારો વિરોધ નથી, એ આવડવું જ જોઈએ. પણ તમારો બાળક બે હાથ જોડી અને તમારી પાસે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ આ સૂત્ર બોલશે, ત્યારે હું ચોક્કસ કહું છું કે દીકરો સંસ્કારી બનશે ને બનશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. એજ્યુકેશન તો ઓસામા બિન લાદેન પાસે પણ હતું, પણ એની પાસે સંસ્કારો નહોતા. પરિણામ શું આવ્યું છે આપણે બધા જ જાણીએ છીએ. એટલા માટે શિક્ષણની સાથે સાથે સાંપ્રત સમય આપણે જે બધા સાંપ્રત સમયમાં આપણી જે પ્રાચીનતા છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, એ ભૂલી અને બીજાનું સ્વીકારવા માટે દોટ મૂકીએ છીએ. એનાથી આપણે પાછું વળવું પડશે. માટે શિક્ષણની અંદર આધ્યાત્મિકતા ખૂબ જરૂરી છે ને છે. એનો કોઈ વિરોધ કરતો હોય તો વિરોધ તો જ્યાં સારું થતું હોય ત્યાં થતો જ હોય છે. પણ અમારા ઋષિ મુનિઓએ જે દાખલો કર્યો છે, અમારા સંતોએ જે દાખલો કર્યો છે, પૂર્વે જે દાખલાઓ થયા છે, અત્યારે જે આપણી ગુરુકુલ પરંપરા છે, એ ગુરુકુલ પરંપરાની પદ્ધતિથી આપણે બધા જ આપણા બાળકોને જો સંસ્કારો આપશું તો હું ચોક્કસ કહું છું કે તમારો બાળક ભગતસિંહ બનશે, તમારો બાળક મહારાણા પ્રતાપ બનશે, તમારો બાળક એ આ ભારત દેશનો સાચો નાગરિક બનશે. ધન્યવાદ. જી, ભક્તિ પ્રકાશજી, આપે જે વાત કરી કે ધર્મનું જ્ઞાન આપવું જોઈએ, ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ, પરંતુ એ કોઈ એક ધર્મનું જ્ઞાન આપવું એના કરતાં કોઈ એવું કરીએ કે બધા ધર્મના જે સારા પાસાઓ છે તેનું જ્ઞાન આપીએ. તો ભક્તિ પ્રકાશજી, જે બાળકો જે ફક્ત આપણા, કારણ કે શાળાઓમાં કોઈ એક ધર્મના બાળકો તો છે નહીં, બધા ધર્મના બાળકો આવે છે, બધા ધર્મથી આપણે કંઈક સારું શીખવીએ જેનાથી બાળકોમાં સંસ્કારોનું તો સિંચન થાય, સાથે સાથે મૂલ્યો અને આદર્શોનું પણ સિંચન કરી શકાય. બીજા ધર્મોનું જ્ઞાન આપવું કે ન આપવું એ મારો વિષય નથી, પણ એજ ભારત દેશના એક સંત તરીકે હું ચોક્કસ કહીશ કે આ ભારત છે એ હિન્દુઓનો દેશ છે. એટલે મેજોરિટી અહીંયા વધુમાં વધુ હિન્દુઓ વસે છે, હિન્દુ ધર્મને માનનારા લોકો અહીંયા વસે છે. તો સૌથી સાચામાં સાચું અને સારામાં સારું અને પ્રાચીન જ્ઞાન જો કોઈ હોય તો એ હિન્દુ ધર્મનું જ્ઞાન છે. એટલે હું ચોક્કસ કહીશ કે હિન્દુ ધર્મનું જ્ઞાન અપાય, એમાં કોઈ ભેદભાવની વાત નથી. બધાની ચોઈસ અલગ અલગ હોય છે અને બધા પોતપોતાની રીતે માનતા જ હોય છે. પણ અત્યાર સુધી જે આપણને શીખવાડવામાં આવ્યું છે, તમે પણ મેડમ ભણ્યા હશો, તમને પણ શીખવાડવામાં આવ્યું હશે. એક અકબર મહાન હતો, હું આ ભણ્યો છું એટલે હું તમને કહું છું. પણ આપણા જે બાળકોની સાચી રિયાલિટી આ હિન્દુસ્તાનમાં જે છે એ આપણે બાળકોને શીખડાવવી પડશે. અને અધ્યાત્મથી જ ભારત દેશ મહાન બનશે. કેવલ ભૌતિકતાથી આ દેશ મહાન બનતો નથી. આ વાત છે કે જી ભક્તિ પ્રકાશજી, મારું કહેવું એવું છે, જે આપણે અકબરની વાત કરી, હું નથી કહેતી કે અકબરનું શિક્ષણ આપવું જોઈએ. એ કોઈ ધાર્મિકતા સાથે જોડાયેલો વ્યક્તિ જ ન હતો, ના તો એની ધાર્મિકતા આપણે શીખવતા હતા. મારું કહેવાનો અર્થ એ છે કે હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે ખ્રિસ્તી, બધામાં એવું નથી, બધામાં કંઈક સારી વસ્તુઓ છે. આ બધા સારી વસ્તુઓનું સંકલન કરીને ધાર્મિક શિક્ષણ આપીએ તો કદાચ બાળકોનું જે ધાર્મિક જ્ઞાન છે એ પણ વધે અને જે મૂલ્યો છે તેમાં પણ આપણે વધારો કરી શકીએ. અમારી કોઈ એવો અમારો કોઈ વિરોધ નથી કે તમે બીજા ધર્મનું જ્ઞાન આપો, પણ આ હિન્દુઓનો દેશ છે તો આપણે પહેલું ધ્યાન હિન્દુત્વમાં આપવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે ખ્રિસ્તીનું જ્ઞાન ના આપો કે તમે ઇસ્લામનું જ્ઞાન ના આપો, મારો એમાં વિરોધ નથી.
પણ મારી એક એવી ઈચ્છા છે, એઝ આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, મેડમ હું તમને પ્રશ્ન પૂછું, વિદેશની અંદર હિન્દુત્વનું કોઈ જ્ઞાન આપે છે? જી હવે તો ઘણા વિદેશોમાં પણ આપે જ છે ને કે સંસ્કૃતનું જ્ઞાન પણ હવે તો અપાય છે બહાર. મને 2 મિનિટ સાંભળજો તમે. પાકિસ્તાનની અંદર કોઈ રામ ભગવાનનો પાઠ ભણાવવામાં આવે છે? અમેરિકાની અંદર પાઠ ભણાવવામાં આવે છે? મને જવાબ આપજો પ્લીઝ. હું જી કોઈ બિલકુલ આપની પાસે વિવાદ નથી કરતો, નહીં, પણ જી ખાલી બિલકુલ પ્રેમ આપની વાત સાચી છે. ઘણા એવા દેશો છે. આપણી મેડમ તકલીફ મોટી એ છે, વસુધૈવ કુટુંબકમ ને લઈને આપણે ચાલીએ છીએ ને, ત્યાં જ આપણે થાપ ખાઈએ છીએ. આજે તમે જુઓ, હમણાં જ હનુમાન જયંતિ ગઈ. હનુમાન જયંતિના દિવસે ઘણી બધી જગ્યાઓએ પથ્થરમારો થયો. શા માટે? આપણે અનેકતામાં એકતાની વાતો કરીએ છીએ, આપણે ભાઈચારાની વાતો કરીએ છીએ, આપણે જેમ દૂધમાં સાકર ભળી જાય એમ ભળવાની વાત કરીએ છીએ. હા, અમે ભળવા તૈયાર છીએ, પણ સામે તમે 2 કદમ તો ચાલો, અમે 200 કદમ ચાલવા તૈયાર છીએ. તમે એક પણ મને હિન્દુ વ્યક્તિ એવો બતાવો, હું કોઈ હિન્દુ મુસ્લિમની વાત અહીંયા નથી કરતો, પણ મને એક પણ વ્યક્તિ એવો બતાવો જેને તાજિયાની અંદર પથ્થરમારો કર્યો હોય. મેડમ, ક્યાંય તમને જાણવામાં આવ્યું છે? એટલે વિશ્વગુરુ છે ભારતમાં બધા ધર્મોનું. વિશ્વગુરુ છીએ તો વિશ્વગુરુ બનવા માટે આધ્યાત્મિકતા એ હિન્દુત્વની હોવી જોઈએ ને હોવી જોઈએ. આધ્યાત્મિકતા હિન્દુત્વની હશે તો હું ચોક્કસ કહીશ કે રામ અને કૃષ્ણની ભૂમિ, જે ભૂમિની અંદર ઘણા બધા અવતારો થઈ ગયા છે. આપણે ત્યાં કવિઓએ લખ્યું છે કે શબ્દ એક વાવો ત્યાં તો સંહિતાઓ નીકળે, કૂવો એક ખોદો ત્યાં તો સરિતાઓ નીકળે, હજી પણ કોઈ જનક જેવો હળ હાકે તો ધરતીમાંથી સીતા નીકળે, હજી પણ ક્યાંક લક્ષ્મણ રેખા ધબકે છે, જ્યાં બીતા બીતા રાવણ નીકળે. મારા દેશની શૌર્યતા જ એ છે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ભારતની ભૂમિ છે એ વિશ્વની પવિત્રમાં પવિત્ર ભૂમિ છે, વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન ભૂમિ છે. શબ્દની જનની જ મેડમ આપણા આ ભારત દેશ. જી બિલકુલ, ભારતી પ્રકાશજી આપણી સાથે સિનિયર સાયકોલોજીસ્ટ પણ જોડાયેલા છે. ડૉક્ટર પ્રશાંત, આજકાલ યુવાઓમાં જે છે તે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. તો જો ધાર્મિક શિક્ષણ આપવામાં આવે, ધર્મનું જ્ઞાન આપવામાં આવે, તો શું આપણે આ યુવાઓનું જે મનોબળ છે તે આપણે વધારી શકીએ? આપનું શું એવું માનવું છે? ધર્મ ચોક્કસ મદદ કરી શકે, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ધર્મનું શિક્ષણ આપતા જે લોકો છે ને એમનું શિક્ષણ થવું જોઈએ બરાબર. કારણ કે કોઈ એક જ દ્રષ્ટિથી કોઈ પણ ધર્મને ન જોવાય. અને બીજી વાત એ છે કે આપણે દરેક ધર્મો જે છે એનું સન્માન કરીએ છીએ, બંધારણ પ્રમાણે કરીએ છીએ. હિન્દુ ધર્મ એ કોઈ ધર્મ નથી, એ વિચારધારા છે, એ આપણે જાણીએ છીએ. એટલે હિન્દુ મુસ્લિમની વાત અહીંયા આવતી નથી, કારણ કે ઘણી બધી રીતે તમે ગમે તે રિલિજનમાં માનતા હો, અહીંયા સૌથી મોટી ગરબડ અને ભેળસેળ આપણે જે કરીએ છીએ ને એ છે કે ધર્મને અને અધ્યાત્મને એક માનીને ચાલીએ છીએ. આ જ બહુ મોટી ગરબડ છે. લોકોને સમજ જ નથી પડતી કે આ ધર્મ કહેવાય ને અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મ એ માનવલક્ષી હોય, માનવતા લક્ષી હોય, એના વિકાસ લક્ષી હોય, આત્મલક્ષી હોય, એનું પોતાનું ડેવલપમેન્ટ, એનું પોતાનો સ્વવિકાસ, એના માટેનું એક આખું જે રિલિજનમાં કહેવાયેલી જે વાત છે એ આખી અધ્યાત્મ છે. એ પોતાના સ્વ ઉન્નતિ માટેની આત્માની વાત છે. જ્યારે ધર્મ જે છે એ રીતિ નીતિની વાત છે કે આમ ના કરાય, આમ ના કરાય, આવું કરાય, આવું કરાય, એ બધું જે કંઈ પણ છે એ ધર્મ છે. આવું દરેક ધર્મોની અંદર હોય છે. મૂળભૂત રીતે જો ધર્મમાં માનતા જે સ્ટુડન્ટ છે વધારે, એ સ્ટુડન્ટ્સને ધાર્મિક નેતાઓ અથવા ધાર્મિક ગુરુઓ, ધર્મગુરુઓ જો એને એવું જીવન વિશેની કોઈ પોઝિટિવ વાત કરી અને એનો પ્રશાંત, આપનો અવાજ. હા, ફાયદો થાય. મેં એક વખત રાજભવનમાં બહુ મોટી મીટિંગ હતી. મને વર્ષ યાદ નથી, પણ ઘણા શિક્ષણ શાસ્ત્રીઓને બધા સાથે આ બધા આપઘાતના કિસ્સાઓ બહુ થતા હતા. એટલે આપણા જે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા, એ વખતની આ વાત છે. ત્યારે અમે લોકોના જે બધા લોકગીતો ગાનારા કે લોક સાહિત્યના જે લોકો છે એ બધાની સાથે એક મિટિંગ થઈ. કારણ કે લોકો સુધી કોણ સૌથી વધારે પહોંચે છે? તો કે આવા લોકો પહોંચે. વિજ્ઞાનનું રિસર્ચ હતી, સીધું લોકો વાંચતા નથી, પણ આવા લોકો કે એટલે બધા લોકો તરત માની લે અને એની અસર થાય છે. એટલે અમે એ નક્કી કર્યું હતું એ વખતે
કે આવા જે કંઈ પણ આવા જે કલાકારો છે, લોક કલાકારો છે, એમના દ્વારા અમુક વસ્તુઓ કેવડાવી. અને એવી જ રીતે ધર્મ જે ધર્મ તોડે ને એને ધર્મ ના કહેવાય, જોડે એને ધર્મ કહેવાય. પહેલી વાત તો આ છે. એટલે આપણે લોકોને પોઝિટિવ બાબતો સાથે, એને એના સારા વર્તન સાથે જોડવાની વાત કરવાની છે. અને એવી રીતે એને આગળ વધવા માટે જીવન સાથે જોડવાની વાત કરવાની છે. એટલે જે વિદ્યાર્થીઓ આપઘાત કરતા હોય, જો એ લોકોની અંદર પ્રોપર રિલિજિયસ રીતે, પ્રોપર એનું સ્પિરિચ્યુઅલ રીતે જો શિક્ષણ થયું હશે તો ચોક્કસ એને ફાયદો કરે છે. હું હજી કહું છું કે એને એના માટે સવાલ પૂછવાની છૂટ આપવી જોઈએ. હું કહું છું એટલે તારે માની જ લેવાનું ને પરાપૂર્વથી ચાલ્યું આવે છે આ બધું નહીં. હવે એ પરાપૂર્વમાં પ્રશ્નો થતા હતા, પરાપૂર્વમાં એકબીજાને સવાલો કરતા હતા, એને જવાબ લોકો મેળવતા હતા. અને એનાથી તો આખું જ્ઞાન આપણું આટલું સમૃદ્ધ થયું છે. નાલંદા, તક્ષશિલા જે છે એ બધા કેવી રીતે સમૃદ્ધ હતા? ભારતની અંદર કેટલી બધી યુનિવર્સિટી હતી એ વખતે. આપણે અહીંયા ગુજરાતમાં પણ એક યુનિવર્સિટી હતી બહુ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા, વલ્લભી યુનિવર્સિટી. એ વખતની વાત. આ બહુ જ બધી યુનિવર્સિટીઓ ભારતની અંદર હતી. જ્ઞાન મેળવવા લોકો અહીંયા આવતા હતા. એ વખતે કોઈ એને ચૂપચાપ બંધ કરીને, મગજ બંધ કરીને તારે આજ સાંભળવું જોઈએ એવું નહોતું કહેતા. એ વખતે પણ લોકો કહેતા હતા કે તમારી દ્રષ્ટિ વિશાળ રાખો, ખુલ્લી રાખો, અને તમે દરેક બાબતનું જ્ઞાન મેળવો અને તમારા માટે જે તમને જે શ્રેષ્ઠ લાગે છે એ રીતે આગળ વધો. એટલે જીવનની સ્કિલ સમજાવવાની અને શીખવાડવાની આની અંદર વાત છે. અને આપણે એ બાબત પણ સમજવી જોઈએ કે ઐતિહાસિક વ્યક્તિઓ જુદા છે અને ધર્મ જુદો છે. એટલે ઐતિહાસિક વ્યક્તિઓ જે કર્યું એ કર્યું હોય, અને ધર્મ જે છે એ આખી અલગ બાબત છે, અને અધ્યાત્મ એનાથી પણ જુદી બાબત છે. એટલે આ વસ્તુ હું સ્પષ્ટપણે માનું છું કે ઇટ ઇઝ વેરી વેરી હેલ્પફુલ ઇફ ઇટ ઇઝ યુઝડ પ્રોપરલી. જો બરાબર એને યુઝ થયો હોય તો ચોક્કસ ધર્મ વ્યક્તિને મદદ કરે છે, અને એના માટે જ ધર્મની રચના થઈ. ધર્મ વ્યક્તિને સરસ રીતે જીવાડે એના માટે જ ધર્મની રચના થઈ. ભક્તિ પ્રકાશજી, આપનું શું માનવું છે? હાલ જે યુવાઓમાં ઘણા દૂષણોએ ઘર કરી દીધું છે, યુવાઓ જે છે તે માનસિક રીતે પણ ઘણા હવે નબળા થતા જાય છે, કારણ કે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, સ્ટ્રેસ યુવાઓમાં બહુ જલ્દી આવી જાય છે. એટલે ધર્મનું, ધાર્મિક જ્ઞાન જો આપણે આપીએ તો યુવાઓનું જે ઘડતર છે તે આપણે સારી રીતે કરી શકીએ. ડોક્ટર સાહેબ સાથે હું સહમત છું મેડમ. પણ અત્યારે જે સાંપ્રત સમયની ઘટનાઓ આપણે બધી જોઈએ છીએ, એનો મૂળભૂત કોઈ કારણ હોય તો આપણા પાયાના જે સંસ્કારો છે એ સંસ્કારો બાળકને મળ્યા નથી. આપણે ત્યાં પૂર્વે સંયુક્ત કુટુંબો હતા, દાદા દાદી, કાકા કાકી આ બધા સાથે રહેતા હતા. માતા પિતા કામમાં હોય તો બાળકોને દાદા દાદી સંસ્કારો આપી, ભગવાનની વાત કરી, અધ્યાત્મની વાત કરી, દેશની વાત કરી, અને એમાં સંસ્કારોનું સિંચન કરતા હતા. અત્યારે આપણને એ જોવા મળતું નથી. મા બાપ પાસે અત્યારે બધી જ વસ્તુઓ છે. પેલા કઈ નહોતું. તમે ભણ્યા હશો, અમે ભણ્યા હશું ત્યારે કોઈ આવી વ્યવસ્થા નહોતી, કોઈ આવી સુવિધાઓ નહોતી. છતાં પણ આપણે બધા અડીખમ અત્યારે છીએ. પણ અત્યારનો જે સાંપ્રત સમયનો યુવા છે, એ યુવાની અંદર એક તો લાગણી અને પ્રેમનો અભાવ છે. મા બાપ તરફથી લાગણી અને પ્રેમ મળ્યા નથી. મળે છે તો માત્ર ને માત્ર આર્ટિફિશિયલ મળે છે. આજનો મા બાપ પોતાના દીકરાને બધું જ આપી શકે છે. હું હમણાં જ એક સ્કૂલમાં ગયો હતો અને ત્યાં મેં એક સરસ વાત કરી હતી કે એક દીકરાને એના પપ્પાએ ઘડિયાળ લઈ આપી. સ્માર્ટ વોચ નો અત્યારે જમાનો છે. એટલે દીકરાએ ગિફ્ટ પેક રેપર હતું એ ખોલ્યું, જોયું તો સ્માર્ટ વોચ હતી. દીકરો રાજી થઈ ગયો, એને સ્ટાર્ટ કરી પહેરી અને દીકરો પાછો રડવા માંડ્યો. એટલે એના પિતાએ એને પૂછ્યું કે શા માટે રડે છે? ત્યારે દીકરાએ બહુ સરસ જવાબ આપ્યો. આ બધાએ બહુ પોતાની માઇન્ડ ડિક્શનરીમાં સેવ કરવા જેવો છે. દીકરાએ એટલું જ કીધું, પપ્પા તમે ઘડિયાળ આપી પણ ક્યારેક મને સમય પણ આપજો. આજના મા બાપ પોતાના દીકરાઓને સમય આપતા નથી. જે લાગણી, જે પ્રેમ જોઈએ છે એ આપતા નથી. એટલા માટે દીકરો મારું કોઈ નથી, મને કોઈ સમજી શકતું નથી. આ સાંપ્રત સમયનો મોટામાં મોટો પ્રશ્ન છે કે મને મારા પિતા સમજી શકતા નથી, અને મા બાપ પણ એમ કે છે કે મને મારા દીકરા દીકરી સમજી શકતા નથી. આ જે કનેક્ટિવિટી હતી, પેલા સંયુક્ત પરિવાર હતો તો સાંજે બધા સાથે બેસતા હતા. આજે આખા દિવસની દિનચર્યાઓની વાત કરતા હતા. આજે તમે જાઓ આખા ઘરની અંદર બધા બેઠા તો ભેગા હોય પણ બધા મોબાઈલમાં હોય, બધા જ મોબાઈલમાં હોય, અને બધા પોતપોતાની રીતે અલમસ્ત હોય. આમાં જે પ્રેમ, લાગણી જે મળવું જોઈએ એ મળતું નથી. એના હિસાબે
અત્યારના યુવાનો જે છે એ આત્મહત્યા તરફ ગતિમાન થાય છે, કારણ કે એની પાસે કોઈ એને હિંમત આપે એવો વ્યક્તિ નથી. હમણાં ડોક્ટર સાહેબે બહુ સરસ ધર્મની વ્યાખ્યા કરી. હું મારી દ્રષ્ટિએ કહું તો ભૂખ્યાને ભોજન, તરસ્યાને જળ અને હિંમત હારી ગયેલાને તમે હિંમત આપો, એનાથી મોટો ધર્મ આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. જી ભક્તિ પ્રકાશજી, ડૉક્ટર પ્રશાંત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે કાર્યક્રમ સમાપ્ત કરવાનો. ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. આવા જ મુદ્દાઓ અને વિષયો સાથે આપણે મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.